એશિયા કપ યુએમાં રમાશે. નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. એશિયા કપ 2025નું કાર્યક્રમ જાહેર. 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની મેચ એશિયા કપ યુએમાં રમાશે. અમેરિકાના ડેનવર એરપોર્ટ પર વિમાન ટેક ઓફ પહેલા આગ લાગી. મોટી દુર્ઘટના ટળી. વિમાનમાં 179 પેસેન્જર સવાર હતા. માલદીવના સ્વતંત્રતા દિવસ સમારોહમાં પીએમ મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. ઇઝરાયેલે ગાઝાના વિસ્તારોમાં દરરોજ 10 કલાકના માનવતાવાદી લશ્કરી સેવા વિરામની જાહેરાત કરી. પંજાબમાં આઈએસઆઈ સમર્થિત શસ્ત્રોની દાણચોરીનો પર્દાફાશ, 5ની ધરપકડ. સુપ્રિયા સુલેનો દાવો, લાડકી બહેના યોજના હેઠળ 14,000 પુરુષોને 21 કરોડ રૂપિયા મળ્યા. આ મામલે સીબીઆઈ તપાસની કરી માંગ. બનાસકાંઠાના વડગામમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર. બાજરી અને મગફળીનો પાક 5 ફૂટ પાણીમાં ગરકાવ. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સમીક્ષા કરી. ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, કંબોડિયા અને થાઈલેન્ડ યુદ્ધ વિરામ માટે સંમત. ફરી બદલાશે એનસીઈઆરટીનો અભ્યાસક્રમ. હવે બાળકોને ઓપરેશન સિંદૂર અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.